વિષયમાં ધોરણ 9 પ્રકરણ 2 બહુપદીમાં આગળના પોઈન્ટનો અભ્યાસ કરીશું. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે એક દાખલો છેલ્લે ગણ્યો હતો કે જો a + b + c બરાબર 0 હોય તો a ઘન વત્તા b ઘન વત્તા c ઘન બરાબર 3ab c. આપણે એનો ઉપયોગ કરીશું કે આપણે આવું ગણ્યું હતું કે આપણે એમાં x y અને z ચલ વાપર્યા હતા. તો હું x y અને z ચલનો ઉપયોગ કરું કે x વત્તા y વત્તા z બરાબર 0 હોય તો શું થશે? x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા 3 z ની 3 ઘાત બરાબર 3xy z. અહીં આપણને શું કહ્યું છે? ઘનનું મૂલ્ય મેળવાય સિવાય, એટલે કે 12 નો ઘન નહીં કરવાનો, 7 નો ઘન નહીં કરવાનો ને 5 નો ઘન કરવાનો નહીં. એની આપણે નિત્યસમના આધારે કિંમત શોધવાની કહેલી છે. તો આ માટે આપણે શું કરી શકીએ? તો પ્રથમ આપણે શું કરવું છે? x + y + z બરાબર 0 સાબિત કરવું પડે. જો x + y + z બરાબર 0 સાબિત થઈ જાય તો સીધું આપણે આ મૂકી શકીએ. તો પ્રથમ આપણે સરખાવીએ કે x બરાબર અહીં x પ્લસ છે, અહીં માઈનસ છે, એટલે કિંમત આખી -12. y બરાબર થશે 7 અને z બરાબર થશે 5. હવે સરવાળો કરીએ તો x + y + z એટલે કે -12 વત્તા 7 વત્તા 5 -12. 7 વત્તા 5 એટલે કે 12 -12 પ્લસ 12 એટલે કે 0. એટલે કે x + y + z બરાબર 0 મળી ગયું. તો સીધું સૂત્ર મૂકી શકીએ કે x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર 3xyz. x ની કિંમત -12 નું ઘન, y ની કિંમત 7 નું ઘન, z ની કિંમત 5 નું ઘન બરાબર 3 × -12 × 7 × 5. હવે અહીં આપણે ગુણાકાર કરીએ કે 12 અને 5 જેમ બને તેમ 10 નો ગુણક લાવવાનો ટ્રાય કરવાનો કે 12 × 5 60 અને 3 સીધા 21. હવે મેં કહ્યું હતું કે જો 10 નો ગુણક આવે તો જે શૂન્યેતર અચળ સંખ્યાઓ હોય એનો ગુણાકાર કરો કે માઈનસ પ્લસ તો માઈનસ 21 6 126 અને 0 થાય. જવાબ થશે તમારો -1260. આ રીતે આપણે દાખલો ગણી શકીએ. એક બીજો આપણે દાખલો જોઈએ કે 28 નો ઘન વત્તા -15 નો ઘન વત્તા -13 નો ઘન. આ એક બીજી રકમ આપી છે, એનો આપણે જવાબ શોધવાનો છે. કરીશું આ જ રીતે. સૌપ્રથમ તો આપણું વાક્ય કે જો x વત્તા y વત્તા z બરાબર 0 હોય તો x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા z ની 3 ઘાત બરાબર 3xyz. આપણે સરખાવી લઈએ. x પ્લસ છે તો પ્લસ 28, અહીં y પ્લસ, અહીં y માઈનસ એટલે કે -15, અહીં z પ્લસ, અહીં માઈનસ એટલે કે -13. હવે સૌપ્રથમ શું શોધીશું? તો અહીં શોધ્યું એમ x વત્તા y વત્તા z. તો x વત્તા y વત્તા z. x ની કિંમત 28, y ની કિંમત -15, z ની કિંમત -13. 28 એમના એમ. હવે આપણે જાણીએ છીએ કે બે ઋણ સંખ્યા હોય એટલે કે બે માઈનસ નો થાય સરવાળો, પરંતુ ચિહ્ન
મોટી સંખ્યા ઋણ છે એટલે ઋણ આવે. તો 15 + 13 એટલે કે 28. 28 માંથી 28 જાય તો જવાબ 0. અને જો જવાબ 0 આવે તો આપણે શું લખી શકીએ? x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર 3xy z. x ની કિંમત મૂકી 28 નો ઘન, y ની કિંમત મૂકો -15 નો ઘન, z ની કિંમત મૂકો -13 નો ઘન. 3 ગુણ્યા 28 ગુણ્યા -15 ગુણ્યા -13. હવે માઈનસ માઈનસ પ્લસ અહીં 28 ગુણ્યા 3 એટલે કે 28 તરી 84. અહીં બંનેનો ગુણાકાર પ્લસ થશે પણ હવે 15 ગુણ્યા 13 કરવા પડશે. તો 15 ગુણ્યા 13 સાઈડમાં કરી દેવાના કે 10 ની 0, 5 એકા 5, 1 એકા 1. હવે એકમ સાથે 5 તારી 15 નું 5 વધી વળી 1, 3 એકા 3 વત્તા 1 4. અહીં થશે સરવાળો 0 વત્તા 5 એટલે કે 5, 5 ને 4 9 અને 1 એટલે કે 195 જવાબ આવશે. હવે 195 સાથે 84 નો ગુણાકાર કરવાનો. તો અહીં સાથે 84 નો ગુણાકાર 8 દશકના સ્થાને છે એટલે કે 0, 8 × 40, 8 × 72 ને 4 76, 8 × 8 ને 7 15. હજી 4 બાકી રહ્યા તો 5 ચોક 20 વધી પડી 2, 9 ચોક 36 ને 2 38 વધી પડી 3, 4 એકા 4 ને 3 7. અહીં કરવાનું સરવાળો 0 0 + 8 એટલે 8, 6 7 13 નો તગડો વધી 1, 5 ને 1 6 અને 1. તમારો જવાબ બનશે 16380. તો આ રીતે આપણે દાખલા કરી શકીએ. બીજા 1-2 દાખલા આપણે આ રીતના જોઈશું. હવે આપણે બીજો દાખલો જોઈએ એવી રીતે કે આપણે ઉપયોગ કર્યો કે જો x + y + z બરાબર 0 હોય તો x1 + y1 + z1 બરાબર 3xy. પ્રથમ કામ શું કરેલું? તો આપણે x સરખાવીએ, y સરખાવીએ અને z સરખાવીને કિંમત મેળવીશું. x ની કિંમત 25, y ની કિંમત -30, z ની કિંમત 5. હવે પ્રથમ આપણે x + y + z શોધવાનું. તો x + y + z બરાબર x ની કિંમત 25, y ની -30, z ની 5. તો 25 + 5 30 પ્લસ માઈનસ -30, 30 - 30 જવાબ આવી ગયો છે. જો આ જવાબ 0 મળે તો આગળ સીધું આપણું સ્ટેપ મૂકવાનું કે જે નિર્દેશનમાં આવ્યું કે x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર 3xyz. x એટલે કે 25 નો ઘન, y એટલે કે -30 નો ઘન, z એટલે કે 5 નો ઘન. x 3 ગુણ્યા x 25, y -30, z 5. હવે આપણે જાણીએ છીએ કે 30 પંચા 5 તરી 15, 150 ને 25 તરી 75. હવે ગુણાકાર કોનો કરવાનો? અહીં એક સંખ્યા આવવાની છે, આપણે 75 ગુણ્યા 15 કરીએ. એક સંખ્યા છે એ તો સાથે આવશે. મેં શું કહ્યું? 10 નો ગુણક હોય તો જે શૂન્યેતર સંખ્યા હોય એનો ગુણાકાર કરવાનો અને પાછળ જેટલી સંખ્યા ખાતી હોય એ જવાબમાં મૂકી દઈશું. ચલો ગુણાકાર કરીએ તો 10 ની 0, 5 એકા 5, 7 એકા 7, 5 5 25 નો 5 બધી 2,
7 × 35 ને 2 37 સરવાળો કરીએ 7 ને 5 12 નો બગડો કરીએ 7 ને 3 10 ને 1 11 અહીં પ્લસ માઈનસ માઈનસ 75 × 25 એટલે કે 1125 અને 1 શૂન્ય મૂકીશું એટલે જવાબ બનશે -11250. તો આ રીતના દાખલા આપણે જાતે પણ ગણી શકીએ. હવે આપણા ચેપ્ટરમાં છેલ્લા બે રીતના દાખલા છે એ થોડા વિશિષ્ટ પ્રકારના છે એ હું તમને શીખવાડી દઉં. હવે આપણે એક રીત જોઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવેલું છે. હવે આપણે જાણીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે કરતા હોઈએ તો એમાં લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ હોય કે આપણને સૂત્ર ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં તો તમને એક બહુપદી આપી દીધી છે. હવે આ બહુપદીમાંથી આપણે લંબાઈ અને પહોળાઈ કેવી નક્કી કરી શકીએ? તો એના માટે આપણે વિચારીએ કે આ કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી આપેલી હોય તો એના અવયવો કેટલા પડશે? તો દ્વિઘાત બહુપદીના હંમેશા બે અવયવો પડે અને બે અવયવો હોય એક અવયવને લંબાઈ કહી દો બીજા અવયવને પહોળાઈ કહી દો તો આપણને ક્ષેત્રફળની લંબાઈ અને પહોળાઈ મળી જશે. તો આપણને ક્ષેત્રફળ જ આપેલું છે કે 25a² - 35a+12. તો આપણે અહીંયા પણ નિત્યસમનો ઉપયોગ કરીશું કે જો વચ્ચે માઈનસ છે તો a - b² બરાબર a² - 2ab b² નો ઉપયોગ કરતા. હવે આપણે a² અને એક વસ્તુ વિચારી લઈએ આપણે કે અહીં નિત્યસમનો ઉપયોગ કર્યા કરતા સીધા અવયવો કાઢવાનું વિચાર કે નિત્યસમનો ઉપયોગ કરીને પણ આપણે દાખલો ગણી શકીશું પણ એ થોડો વધારે લાંબો થઈ જશે. આપણે સીધા આના અવયવો પાડીએ. હવે આના અવયવો આપણે કઈ રીતે પાડતા હતા તો આપણે જોયું હતું કે ax² - bx વત્તા c આપણે વત્તા dx લયા હતા તો એના આપણે બે અવયવો પાડ્યા હતા કે x + a × x + b. આવા આપણે બે અવયવો પાડી શકીએ. એમાં શું કરતા હતા કે મધ્યમ પદના ભાગ પાડતા. અહીં આપણે a અને b જગ્યાએ x + y અને x + z લઈએ કે આપણે a b અને c તો અહીં લઈ લીધા છે એટલા માટે. તો અહીં આપણે મધ્યમ પદના ભાગ પાડીને અવયવો પાડવાની રીત જોઈએ. તો એ જોઈએ કે મધ્યમ પદ કેટલું થશે તો a બરાબર તમારે 25 b બરાબર -35 c બરાબર 12. હવે a ગુણ્યા c એટલે કે 25 × 12. હવે 25 × 12 કરવાની જરૂર નથી. 25 ના બે અવયવો અને 12 ના બે અવયવો બને. હવે આમાં માઈનસ છે એટલે કે મોટી સંખ્યા ઋણ હશે પરંતુ ગુણાકાર પ્લસ થયો એટલે કે બંને સંખ્યા આપણે ઋણ લઈશું. તો કઈ બે સંખ્યાનો સરવાળો કરીએ આમાંથી તો જવાબ આપણને 35 મળી શકે છે. તો એક તો લઈએ 5 × 20 અને 5 × 15. હવે મધ્યમ પદ ઋણ છે માટે બંને સંખ્યાઓ ઋણ લેવી પડશે. તો હવે સીધો આપણો દાખલો ગણી લઈએ કે 25a² - 35a+12 બરાબર પ્રથમ પદ એમના કે મધ્યમ પદના બે ભાગ -20a
ઓછા 15a વત્તા 12 બે બેનું જૂથ બનાવો આમાંથી 5a સામાન્ય વધશે 5a ઓછા 4 આમાંથી 3 સામાન્ય 5a ઓછા 4 આખો કૌંસ 5a ઓછા 4 સામાન્ય વધશે 5a ઓછા 3 આના બે અવયવો પડ્યા આ બે વસ્તુ છે એટલે કે લંબાઈ બરાબર 5a ઓછા 4 પહોળાઈ બરાબર 5a ઓછા 3 આ રીતે આપણે શોધી શકીએ અવયવો પાડીને ક્ષેત્રફળ શોધી શકીએ આ જ રીતે એક દાખલો આપણે ઘનફળ માટે પણ જોઈ લઈએ કે જેથી આપણા ડાઉટ ક્લિયર થઈ જાય હવે આપણે ઘનફળ માટે એક દાખલો જોઈએ કે આપણને ઘનફળ શોધવાનું કહ્યું છે ઘનફળ કોનું હોય તો લંબઘનનું અથવા સમઘનનું અહીં આપણને લંબઘનનું ઘનફળ કહ્યું છે અને ઘનફળનું સૂત્ર હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબઘન હોય ત્યારે ઘનફળ શોધવાનું હોય ત્યારે એને શક્ય 3 પરિમાણ હોય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણે ત્રણ આપણે શોધવી પડશે અહીં તમને ઘનફળ બહુપદીના સ્વરૂપમાં આપ્યું છે તો આ બહુપદીના અવયવો પાડવા પડશે તો પ્રથમ છે 12ky વર્ગ વત્તા 8ky ઓછા 20k તો આમના આપણે અવયવો સરળતાથી પાડી શકીશું નહીં પ્રથમ તો જેટલું સામાન્ય નીકળતું હોય એટલો નીકળવાનો પ્રયાસ કરો કે ત્રણે ત્રણમાંથી શું સામાન્ય આવશે એક તો k દેખાય છે અહીં 12 એના અવયવો 4 તરી 12 4 × 8 4 × 20 એટલે કે 4 પણ સામાન્ય આવશે હવે વધ્યું શું કે 3y વર્ગ વત્તા 2y ઓછા 5 તો આપણે દ્વિપદીના અવયવો પાડતા તો શીખી જ ગયા કે દ્વિઘાત બહુપદી હોય તો a બરાબર 3 b બરાબર 2 c બરાબર -5 ac બરાબર 3 ગુણ્યા -5 અહીં મધ્યમ પદ પ્લસ છે એટલે 5 ગુણ્યા -3 પણ આપણે લખી શકીએ અને 5 માંથી 3 જાય તો +2 વધશે તો મધ્યમ પદના ભાગ 3y વર્ગ વત્તા 5y ઓછા 3y ઓછા 5 બે બેના જૂથ બનાવી લો 4a આમાંથી સામાન્ય y વધશે 3y વત્તા 5 ઓછા 1 સામાન્ય વધશે 3y વત્તા 5 4a પ્રથમ કૌંસ y ઓછા 1 બીજો કૌંસ 3y વત્તા 5 બની જશે તો લંબાઈ થશે તમારા જોડે લંબાઈ બરાબર 4k પહોળાઈ બરાબર ગમે તે બીજો કૌંસ લઈ લઈએ કે y ઓછા 1 અને ઊંચાઈ બરાબર ત્રીજો કૌંસ વધ્યો 1 3y વત્તા 5 આ રીતનું તમને એક લંબઘન હશે તો આ રીતે બીજા કેટલાક ક્ષેત્રફળ અને ઘનફળ આપ્યા હોય તો પ્રથમ ઘનફળ હોય તો કંઈક સામાન્ય નીકાળવાનો ટ્રાય કરવાનો અને સામાન્ય નીકળ્યા પછી આપણે દ્વિઘાત બહુપદી વધશે એમ આપણે સરળતાથી અવયવો પાડીને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ શોધી શકીએ છીએ આપણું ધોરણ 9 માં ગણિતમાં પ્રકરણ 2 અહીં પૂરું થાય છે
सवेरे सवेरे यारों से मिलने बन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले रोके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे सूरज सा चमके हम